શું કરી રહ્યા છે? સવારમાં ઉઠી ઊંઘમાંથી સીધી બેડ ઉપર બેઠી છે અને ઇન્સ્ટાગ્રામમાં રિપ્લાય કરે છે બધાને. કમેન્ટ રિપ્લાય કરી રહી છે. કરવું પડશે દોસ્તો. ચલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મારા તો વાળ બગડી ગયા. હા કરવા. થઈ ગયું અહીંયા. ચલો તું રિપ્લાય કરી દે, પછી આપણે આજે સવારનો ટાઈમ છે, હજી 6:30-7 વાગ્યા છે અને અમે જઈ રહ્યા છે આટો મારવા બહાર. આટો મારવા જઈ રહ્યા છે ને ઇડલી ખાવા. યસ, ઇડલી. હા, મજાની લાઈફ. તો ગુડ મોર્નિંગ. અત્યારે 6:30 થી 7 જેવું થયું છે અને અમે ઉઠી ગયા છીએ. કંઈ નાસ્તો નથી બનાવ્યો. ક્રીમી ઇન્સ્ટાગ્રામમાં બહુ કમેન્ટ આવી છે ને, તો એમાં બધાને રિપ્લાય કરી રહી છે અને અમે અત્યારે જઈએ છીએ બહાર. થોડું મારે પધરાવાનું ને બધું છે, એ પધરાવી બધી વસ્તુઓ અને ઇડલી ખાતા આવશું. તો બસ નાસ્તો બનાવવાની આજે ઈચ્છા થોડી ઓછી છે. પાછળ અહીંયા બધું આ બધો મારો માલ પડ્યો છે, જે એ પણ આવીને સરખું કરવાનું. તો બસ હાલો, ક્રીમીની હું રાહ જોઈ રહી છું. ક્રીમી ફ્રી થાય, કમેન્ટોનો જવાબ આપીને ફ્રી થાય, પછી અમે અહીંથી નીકળીએ અને તમને પણ લેતી જાઉં સવારના મોર્નિંગ વોકમાં તો નહીં, પણ મોર્નિંગ ડ્રાઈવમાં, એ પણ 2 વ્હીલર ઉપર મસ્ત હવા ખાવા જઈએ. મજા આવે હો સવારમાં. તડકો ન હોય, ઠંડક હોય, વાતાવરણ એકદમ શાંત હોય અને મજા આવે. કારણ કે પછી તો ગરમી થવા માંડે છે. હવે ગરમી ચાલુ થઈ ગઈ છે બેન. થઈ ગઈ છે. હા, એકચ્યુઅલી ક્રીમી નીચે પહોંચી ગઈ હતી. મારે પાછું ઘરે જવું પડ્યું. કેમ કે હું બ્લોગિંગવાળો મોબાઈલ જ ઘરે મૂકીને વહી આવી હતી. હું મારો મોબાઈલ નથી લઈ જવું, પણ પછી યાદ આવ્યું હું તો બ્લોગિંગ તો મોબાઈલમાં જ કરું છું. મોબાઈલ વગર કેમનું ચાલશે? લઈ આવી પાછી જઈને. આપણને ધક્કો ન થાય એવું બને જ નહીં ને. ક્યાંક ને ક્યાંક ભૂલી જ જઈએ. નહીં, એક વસ્તુ ભૂલવાની હતી, એ યાદ આવી ગઈ તો બીજી વસ્તુ ભૂલી ગઈ. ચલો, ક્રીમી બેન એમને તૈયારી કરી રહ્યા છે, હું બી કરી લઉં. આમ સફેદ વાળ થઈ ગયા છે, દેખાય નથી દેખાતા? ક્રીમી બેને સ્વરૂપ પાછું બદલાયું. શિયાળો હજી ગયો નથી અને એકચ્યુઅલી પાછું હેલ્મેટ કાઢી દે, પાછું દુપટ્ટો કાઢ્યો ને હવે જીનો સ્વેટર હંમેશા તું ડિક્કીમાં જ રાખે છે. સ્વેટર અને રેનકોટ. અમે લોકો ઇન્ડિયામાં નથી, અમે ફોરેનમાં રહીએ છીએ. આમાં શું છે ને, ફોરેનમાં હવે છે ને મોસમનો કોઈ ભરોસો નથી હોતો ને, એટલા માટે. હવે પેલા 4 મહિનાની સિઝન રહેતી. હા, વહેલી સવાર છે ને એટલે હજી થોડું ઠંડક છે. ગરમી ચાલુ થશે ને એટલે ફફડવાનું ચાલુ થઈ જશે. સાચી વાત છે. 10 વાગે હું જાઉં છું ને કેવી ગરમી થાય છે. હા, હવે તો ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્ક કરું, પાર્કિંગમાંથી ઓફિસ સુધી જાઉં, ત્યાં સુધીમાં તો ઓફિસ જઈને એવું થાય એસી ચાલુ કરો. એસીમાં રહેવાની આદત પડી ગઈ ને હવે. મોત આવી જાય છે. હજી તો પતલી છે, જાડા લોકોને શું થતું હોય છે? બિચારાની બહુ હાલત. એને બહુ હાલત ખરાબ હોય. એટલે મને ખબર છે હવે ઓફિસમાં એસીને લઈને બહુ મગજમારી થતી. પતલા લોકો એને ઠંડી લાગતી હોય, જાડા લોકો એને ગરમી થતી હોય, એમાં બાધી મરે. કારણ કે પતલાને છે ને ગરમી એટલી ન થાય જેટલી જાડાઓને ગરમી થાય. મને બહુ થાય, પહેલા નથી થતી, આ વર્ષે મને થાય છે ગરમી. હા, પણ હવે શું કહેવાય, આપણે આદત પડી ગઈ ને એસીની, એટલા માટે. પ્રવચન બહુ થઈ ગયું, હવે અમે નીકળીએ. નહીં તો અહીંયા નહીં, વ્લોગ પૂરો થઈ જશે. તો છે હો. હા, થોડી લાગે પણ મને મજા આવે છે. કારણ કે ગરમી એટલી બધી થાય છે ને, અત્યારે આમ ઠંડક મળે ને આમ સ્કિનને તો સારું લાગે છે. બસ શરદી ન થાય. ક્રિકેટ રમાઈ રહ્યું છે અહીંયા. એ લોકો જો ક્રિકેટ રમે છે, સૂર્યોદય થઈ રહ્યું છે, મસ્ત વાતાવરણ છે. જો એકચ્યુઅલી અમને ક્રીમ કે શું ચાલુ થઈ, વંજન ઠંડી લાગે એટલે ગરમીમાં એમ કરશે ને ઠંડીમાં. હા, વરસાદમાં એમ કરું એટલે 365 દિવસ મારી સુડ ચાલુ ચાલુ છે. એકચ્યુઅલી અમે છે ને અહીંયા એક જગ્યાએ ખાવા ગયા હતા ઇડલી, જ્યાં અમને ફેવરિટ છે. હવે ત્યાં ઉઠાઈ લીધા છે MCA વાળા, તો મોટો ધરમનો ધક્કો ખાઈને આવી ગયા હતા. અમે હવે બીજી જગ્યાએ આવ્યા છીએ ખાવા માટે. ખાઈ લઈએ, અમને લાગી છે બહુ જ ભૂખ. ઠંડી લાગી ગઈ બહુ જ. મમ્મીને બી લાગી ગઈ છે. હાથ પગ ઠંડા થઈ ગયા છે ને, મારી ગરદન દુખવા લાગી ગઈ બહુ જ. એકદમ સ્ટીફ થઈ ગઈ છે, બહુ જ દુખે છે. ઘરે જઈને ટ્યુબ લગાવવી પડશે. તો આજે ગરમ ચા સામે મળે છે, પી લો. જ્યારે સામે ચા હોય ત્યારે નહીં હો. ગઈ અઠવાડિયે પીધી હતી ના, એકવાર 4 મહિનામાં એકવાર મેં ચા પીધી. 4 મહિનામાં એકવાર. એ પણ એક છોકરી છે ને કુલ્લડમાં પીતી ચાલતા પીતી જતી હતી, તો મેં બી પી લીધી એવી રીતે. કારણ કે મેં છે ને, મને આમ શું કર્યું એને, શું કહેવાય એને, કોમ્પિટિશન શું કહેવાય, જેલસી શું કહેવાય, શું કહેવા માંગે, મન થઈ ગયું જે કહેવાય.
ઇડલી છે ને અમને ઓલ ટાઈમ ફેવરિટ છે કા ઇડલી અમારી ઓલ ટાઈમ ફેવરિટ છે. આપણા ગુજરાતીઓ છે ને ઢોકળા ફાફડા ભજીયા એવું બધું ખાય, અમે ઇડલી ખાઈએ. બેન ઇડલી ખાઈ રહ્યા છે. મને તે પૈસા મોકલા જસ્ટ હમણાં 500 રૂપિયા. મેં કીધું 500 કોને આવ્યો, જોયું તો તારા હતા. મારા માટે ચા લઈ આવી ફાઇનલી. મેં કપ ડબલ કરાવ્યું, 50 પૈસા થતા હતા પણ ન આવ્યા. એવી દોડીને ઘરે આવી કે મેં ખાધું છે ને હવે કાઢવા જાઉં છું. હું કહું ઊભી રહે બ્લોગમાં લઉં કે મમ્મી હવે બંધ થાઓ. એટલે હું બંધ થઈ ગઈ. એક બાજુ ખાવાનું ને બીજી બાજુ કાઢવાનું. તો હું તો થઈ ગઈ તૈયાર, નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું. કેમ કે આજે અમારે ક્યાંય બહાર જવાનું નથી. આજે બ્લોગ ઘરનું જ હશે, એટલે કે બહાર જઈને આવી ગયા છીએ અમે. સવારમાં નાસ્તો કરીએ એવા 2 કામ પતાવવાના હતા. કામ તો નહોતા પણ એકચ્યુઅલી સવારમાં હું જરાક બહાર નીકળી હતી. 2-3 મોર્નિંગ વસ્તુઓ કરવી હતી. એ મોર્નિંગની વસ્તુઓ બધી કરી, આ તે બધું એક કરીને ઘરે પાછા આવી ગયા છે. હવે ઘરમાં જ બ્લોગ બનાવવાનું છે. તો બસ હવે હું દીવાબત્તી કરીશ. ક્રિમી નાવા જશે હમણાં. ક્રિમીને બહાર જવાનું છે, મને ક્યાંય નથી જવાનું કેમ કે મને કામ બહુ છે અત્યારે. તો હું ઘરે રહીશ, મારું કામ પતાવીશ ને ક્રિમી બહાર જશે ને એનું કામ પતાવીને ઘરે આવી જશે. તો ચાલો હું પહેલાં દીવાબત્તી કરું. મેડમ પાર્સલ પેક કરી રહ્યા છે. કુરિયર ગર્લ બની ગયા છે અમારા ક્રીમી બેન. ચલો પાર્સલ પેક થઈ જાય પછી તમે એક કામ સોંપ્યું છે કરી આવો. હને આજે પતાવીને જ આવજો હો ને. હા રસોઈમાં શું બનાવું ને કેમ કે મોડું થઈ ગયું છે. અમારા ઘરમાં રસોઈવાળીને કામવાળીને બેયની જરૂર છે. પણ બે નથી, બે હું છું. ક્રીમી કામ કરવા લાગે છે, રસોઈ તો હું જ બનાવું છું. હમણાં ક્રીમીને નથી બનાવી દીધી, પહેલાં તો ક્રીમી જ બનાવતી. કેટલા ટાઈમથી ક્રીમીએ નથી બનાવી કારણ કે મેળ નથી ખાતું એકચ્યુઅલી, એટલે નથી બનાવતી. બાકી તો બનાવે. તો શાકભાજીમાં કંઈ છે નહીં, તો હું વિચારું છું કે દૂધ પડ્યું છે તો દૂધને ભાખરી બનાવી નાખીએ. એટલે બપોરના જમવામાં ભાખરી બનાવીએ છીએ અમે. મેથી નથી, થેપલા મેથીવાળા જ ભાવે છે. કસૂરી મેથી નાખું. થેપલું બનાવું છે બે ફાવશે ને. ચલો હું કંઈક વિચારીને બેમાંથી એક બનાવી નાખું છું. થેપલું ખાવું તો થેપલું બનાવી દઉં. તને શું ખાવું છે? થેપલું ખાવ. ચલો ભાઈ થેપલાને દૂધ અમારું ડિસાઈડ થઈ ગયું છે. બપોરના જમવામાં લોકો જે નાસ્તામાં ખાય છે એમ બપોરના જમવામાં ખાશું. કેમ કે શાકભાજી લેવા જવાનું મેળ નહીં ખાય અત્યારે એટલે. અને ઓનલાઈન નથી મંગાવું, ઓનલાઈન સારું હમણાં આવતું નથી અને દૂધ બહુ બધું પડ્યું છે. હા એટલે યુઝ થઈ જાય ને. ચાલો તો હું રસોઈ બનાવી નાખું અને ક્રીમી પાર્સલ પેક કરીને પાર્સલ કરી આવે. મમ્મી બેન સાફ સફાઈમાં લાગી ગયા છે જમવાનું બનાવીને. હા આ છે ને થોડી અહીંયા માટી બાટી થઈ જાય છે. કબૂતરોનો ત્રાસ તો તમને ખબર છે અમદાવાદમાં કેવો છે. સાચી વાત છે. પછી બધી જગ્યાએ છે, બધી જગ્યાએ છે કબૂતરોનો ત્રાસ યાર બહુ જ છે. હેરાન કરે છે કબૂતરો. સાફ સફાઈ છે. ગમે એટલી ટ્રાય કરું છું, કેટલું કરું છું, કબૂતરો નીકળતા જ નથી. ઘર કરી ગયા છે. હા હવે તમે લોકો કમેન્ટ કરીને કહો કે શું કરું મારે, કારણ કે મેં તો બધું કરી લીધું છે. મેં ઓલું જે હોય ને કાચ સાફ કરવાનું કેમિકલ શું કહેવાય એને? હા ગ્લાસ ક્લીનર. ગ્લાસ ક્લીનર છે પણ આમ શું નામ છે કંઈક અલગ છે. હા અલગ કોલિન છે, લાલ કોલિન. ઝેરીલું કોલ. અમને અસર થાય છે, એ લોકોને અસર નથી થતી. સાચી વાત છે, ડેન્જર છે. ચલો ક્રીમી બેન તમે હવે જાઓ, તમે હા મોડ થઈ છે. ક્રીમી બેન માર્કેટ જઈ રહ્યા છે, જાઓ તમે. શાકભાજીવાળા આવ્યા છે પણ શું લઈ આવ્યા સમજાતું જ નથી. જોવું પડશે મારે નીચે. તમને સમજાય છે બોલે છે? ખબર જ નથી પડતી શું બોલે છે. જાઉં છું હમણાં શાકભાજી લેવા માટે. રસોઈ બની ગઈ છે, ક્રીમી જમી લીધી છે. જમીને એ વહી ગઈ છે બહાર કેમ કે 2-3 વસ્તુ મંગાવવાની છે તો એ લેવા માટે વહી ગઈ છે. અને હું જાઉં છું નીચે. એકચ્યુઅલી મારે હમણાં તડકે પણ નથી બેસાતું, બાકી હું રોજ તડકે બેસું છું પણ હમણાં તડકે પણ નથી બેસાતું મારે સવારે. તો ચાલો હું શાકભાજી લઈ આવું અને થોડો નીચે આટો મારી આવું સોસાયટીમાં, પછી આવીને બધા કામ પતાવું. અમારા સામેના બ્લોકમાં છે ને એક મોટી ઉંમરના બુઝુર્ગ કહેવાય છે ને, મોટી ઉંમરના કાકા કાકી દાદા દાદી છે. કાકા કાકી નથી, દાદા દાદી છે. એ લોકો બાલ્કનીમાં બેઠા હોય છે, મસ્ત ચા પીતા હોય છે, ક્યારેક નાસ્તો કરતા હોય છે અને બેઠા હોય છે, વાતો કરતા હોય છે. જોઈને એટલું સારું લાગે ને કે જ્યારે આપણે બહુ ગઢા થઈ જઈએ ને ત્યારે કોઈ સાથી આપણી સાથે હોય ને ત્યારે ગઢપણ છે ને આરામથી નીકળી જાય. ચલો નીચે આવી, હું લઉં તમારી પાસેથી રજા. હું તમને મળું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.
હેપી હોલી ઇન એડવાન્સ. તમને બધાને એડવાન્સમાં હેપી હોલી. ખુશ રહો, આબાદ રહો, કમાતા ધમાતા રહો, મસ્તીમાં રહો, હરો ફરો, મોજ કરો. શું લાવ્યા હતા, શું લઈને જવાનું છે, મસ્ત રહ્યો. ચાલો, આ તો આજનું જ્ઞાન. મળું તમને.